નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામ મિત્રો માટે, ખેડૂતો માટે, ગુજરાતના તમામ મિત્રો માટે મોટા અગત્યના સમાચાર આવી ગયા છે। તમામ મિત્રોને આજે જણાવીશું કે ખેડૂતોના દેવા માફીને લઈને આખરે હવે સમાચાર આવી ગયા છે। શું સમાચાર આવ્યા છે તમામ મિત્રોને જણાવીશું। પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ ગયું છે, સૌથી મોટા સમાચાર આવ્યા। ચૂંટણીની તારીખ આવી ગઈ છે। તમામ મિત્રોને આજના સમાચાર ખૂબ જ અગત્યના રહેવાના છે। છેક સુધી આજના સમાચાર જોજો। તમામ સમાચાર આપીશું, પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું, આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, સૌથી પહેલાં આપણા તમામ મિત્રોને જણાવી દઈએ, લોકસભાની મોટી ચૂંટણીની તારીખ આજે જાહેર થવાની છે। મોટા સમાચાર આવ્યા છે। દેશભરમાં રાજકીય તાપમાન ઊંચું આવી ગયું છે। ગરમ માહોલ જોવા મળી રહ્યો છે। દરેક પાર્ટીઓએ પોતાના ઉમેદવારો નક્કી કરી દીધા છે। ત્યારે હવે લોકસભાની ચૂંટણીની તારીખો આજે એટલે કે 15 માર્ચે જાહેરાત થઈ એવા મોટી શક્યતા જોવા મળી છે। તો મોટી અપડેટ માહિતી સામે આવી છે। સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે કે આજે 15 માર્ચે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની છે। સૌથી મોટા સમાચાર મિત્રો અત્યાર સુધીના આવ્યા છે। તો આજની તારીખમાં મોટી અપડેટ। ત્યાર પછીના એક બીજા મોટા સમાચાર ગઈકાલે તમામ મિત્રોને આપી દેવામાં આવ્યા। દેશભરના તમામ લોકોને પેટ્રોલ ડીઝલ સસ્તું કરી દેવામાં આવ્યું। કેટલો ભાવ ઘટાડવામાં આવ્યો તમામ મિત્રોને જણાવી દઈએ। લોકસભાની ચૂંટણી નજીક છે। લોકોને રીઝવવા માટે પેટ્રોલ ડીઝલની અંદર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। જ્યાં મિત્રો પેટ્રોલિયમ અને કુદરતી ગેસના મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા જાહેરાત કરવામાં આવી। ગુરુવારે ગઈકાલે જાહેરાત કરી દેવામાં આવી છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। તો મિત્રો, ક્યારથી સસ્તું થઈ ગયું? તો નવા ભાવ શુક્રવાર એટલે કે આજથી સવારે 6 વાગ્યાથી નવા ભાવનો અમલ થઈ ગયો છે। પેટ્રોલ ડીઝલમાં હવે 2 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। તો લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે ધીમે ધીમે બધા ભાવ ઘટવાના છે। એલપીજી સિલિન્ડરમાં પણ 100 રૂપિયાનો ઘટાડો કર્યો। પેટ્રોલ ડીઝલમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો। અમૂલ ઘીના ભાવમાં પણ કિલોએ 25 રૂપિયાનો ઘટાડો કર્યો। હવે ધીમે ધીમે બધું જ સસ્તું થવાનું છે। ત્યારે સૌથી મોટા સમાચાર ખેડૂત મિત્રો માટે આવી ગયા છે। કેટલા દિવસથી આપણે કહેતા હતા કે ખેડૂતોના દેવા માફીને લઈને મોટી જાહેરાત થવાની છે। ત્યારે કોંગ્રેસ દ્વારા ખેડૂતો માટે 5 મોટી ગેરંટી આપી દીધી છે। શું ગેરંટી આપી છે તમામ મિત્રોને જણાવવાનું છે। કેટલા સમયથી આપણે કહેતા હતા કે ખેડૂતો માટે કોંગ્રેસ સરકાર ગેરંટી ચોક્કસ જાહેર કરવાની છે। ઘણા લોકો કોમેન્ટમાં ફેક સમાચાર કહેતા હતા, પરંતુ હવે હકીકત સામે આવી ગઈ છે। કોંગ્રેસે ખેડૂતો માટે 5 મોટી ગેરંટી આપી છે, જેમાં ખેડૂતોના દેવા માફીને લઈને પણ સૌથી મોટી ગેરંટી આપવામાં આવી છે। તો હિન્દીમાં અહીં ગેરંટી લખી છે, આપણે ગુજરાતીની અંદર કન્વર્ટ કરીને તમામ મિત્રોને સમજાવી દઈએ કે કઈ 5 મોટી ગેરંટી આપવામાં આવી। તો સૌથી પહેલી ગેરંટી ખેડૂતો માટે જે લડી રહ્યા છે, એમએસપી જે ટેકાના ભાવ માટે લડી રહ્યા છે, એમાં સ્વામીનાથન પંચ દ્વારા જે ફોર્મ્યુલા આપવામાં આવી હતી, ખેડૂતો માટેની સૌથી મોટી અને મહત્ત્વની ફોર્મ્યુલા છે। એ ફોર્મ્યુલા અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવશે। તો પહેલી મોટી ગેરંટી છે। ત્યાર પછી બીજી સૌથી મોટી ગેરંટી ખેડૂતોના દેવા માફ કરવાને લઈને આપી છે। શું જાહેરાત કરી?
તો ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના કરવામાં આવશે. એટલે ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું, કેવી રીતના માફ કરવું, વખતો વખત ક્યારે દેવું માફ કરવું, એ માટેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે, એક ખાસ ચોક્કસ આયોગ બનાવવામાં આવશે. તો ખેડૂતો માટેની આ સૌથી મોટી ગેરંટી છે. જો કોંગ્રેસની સરકાર આવી જાય તો ખેડૂતો માટે ચોક્કસ એક આયોગ બનાવવામાં આવશે, જેમાં દર વખતે જ્યારે પણ જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. તો આ સૌથી મોટી ખેડૂતો માટેની ગેરંટી કોંગ્રેસ સરકાર દ્વારા આપવામાં આવી છે. ત્રીજી ગેરંટી કઈ છે તમામ મિત્રોને જણાવી દઉં તો પાક વીમા યોજનામાં હવે પરિવર્તન કરીને પાકનું જે નુકસાન થાય છે એ નુકસાન થવા ઉપર 30 દિવસની અંદર તમારા ખાતામાં પૈસા આવી જાય એવી ચોખ્ખી ગેરંટી આપવામાં આવી છે. અત્યારની મિત્રો સરકાર સર્વે કરાવવામાં જ ટાઈમ લગાડી દે છે. સર્વે તો ક્યારે છેક આવે છે અને સર્વે આવ્યા પછી પણ સાચો સર્વે નથી થતો. ત્યારે આ ત્રીજી ગેરંટી કોંગ્રેસની સરકારે આપી છે કે ખેડૂતોનું જેવું પાક નુકસાન થાય એવા 30 દિવસની અંદર પૈસા આપી દેવામાં આવશે. તો આ ત્રીજી મોટી જાહેરાત. ચોથી ગેરંટી કઈ છે તો ખેડૂતોના હિતને આગળ રાખીને એક નવી આયાત અને નિર્યાતની નીતિ બનાવવામાં આવશે. ત્યાર પછી મિત્રો પાંચમી ગેરંટી પણ ખૂબ જ મહત્ત્વની. ખેડૂતો માટે જે સામગ્રીઓમાં જીએસટી લગાવવામાં આવે છે આ તમામ સામગ્રી ઉપરથી જીએસટી નાબૂદ કરી દેવામાં આવશે. ખેડૂતોની જેટલી પણ સામગ્રી હશે, ટ્રેક્ટર હશે, પાવર ટીલર મશીન, આની ઉપર જે જીએસટી લાગશે એ તમામ જીએસટી હટાવી દેવામાં આવશે. તો 5 ફોર્મ્યુલા, 5 ગેરંટી ખેડૂતો માટે જાહેર કરી છે. તમામ મિત્રો માટે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર કહી શકાય. તો ખેડૂતો માટે કોંગ્રેસ દ્વારા 5 મોટી ગેરંટી આપી છે. ત્યાર પછીના મિત્રો મુખ્યમંત્રી દ્વારા પણ ખેડૂતો માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો. ગઈકાલે ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે એ માટે હવે ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખરીફ સિઝનના પાકને નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવશે. ક્યાં સુધી પાણી પૂરું પાડવામાં આવશે તમામ મિત્રોને જણાવી દઉં તો મુખ્યમંત્રી કીધું છે કે ખરીફ સિઝનમાં પાકની જે પાણીની જરૂરિયાત છે એને પહોંચી વળવા માટે નર્મદા કમાન્ડમાં 31 માર્ચ સુધી સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. તો તમામ ખેડૂતો માટે આ સૌથી મોટા રાહતના સમાચાર. ખરીફ સિઝનનું વાવેતર થવાનું, જેને ધ્યાને રાખીને હવે 31 માર્ચ સુધી સિંચાઈનું પાણી છોડવામાં આવશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતોના હિત માટે આ સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યાર પછીના મિત્રો ગુજરાતના તમામ લોકો માટે એક ખુશખબર. હવે તમારા વીજળી બિલમાં ઘટાડો આવવાનો છે. ફરી એકવાર લોકસભાની ચૂંટણી નજીક છે, જેથી ગુજરાતીઓને રીઝવવા માટે ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ભૂપેન્દ્ર સરકાર અંતર્ગત જે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ છે એમના દ્વારા જાહેરાત કરી કે હવેથી ગુજરાતના તમામ લોકોને સરફ્યુલ ચાર્જ જે 3.35 પ્રતિ યુનિટ આવે છે એમાં ઘટાડો કરીને 2.85 રૂપિયા પ્રતિ યુનિટ કરવામાં આવશે. એટલે લગભગ 50 પૈસાનો ઘટાડો કરવામાં આવશે. આનાથી લોકોને શું ફાયદો થવાનો છે તો જો તમારું લાઇટ બિલ 100 યુનિટનું વપરાશ આવતો હોય તો તમને મહિને 57 રૂપિયાની બચત થશે. તો હવેથી મિત્રો ગુજરાતીઓ માટે રાહતના સમાચાર. ગુજરાતીઓનું વીજળી બિલ હવે ઓછું આવશે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા મોટી જાહેરાત કરવામાં
આવી છે। તો ચૂંટણી નજીક છે એટલે હવે તમામ વસ્તુ ઘટવાનું છે, ઘટશે। પેટ્રોલ હોય કે ઘી હોય કે તમામ વસ્તુમાં ભાવ હવે ઘટવાના છે। ત્યારે મિત્રો હવે યુવાનો માટે કોંગ્રેસની સરકારે મોટી ગેરંટી આપી છે। ગુજરાતની અંદર પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ અંજાણા દ્વારા યુવાનો માટે મોટી ગેરંટી આપવામાં આવી છે। કઈ ગેરંટી આપી છે તમામ મિત્રોને જણાવી દઉં તો કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકારની અંદર 30 લાખ નોકરીઓની ખાતરી આપે છે। ગુજરાતના યુવાનોને 30 લાખ નોકરી પૂરી પાડવાની મોટી ગેરંટી આપવામાં આવી છે અને આ માટેનું એક કેલેન્ડર પણ જારી કરશે એવી પણ ગેરંટી આપવામાં આવી છે। તો તમામ લોકોને મોટી બાંયધરી સાથે મિત્રો કોંગ્રેસ પાર્ટીના જે યુવા મંત્રી છે મુકેશ આંજાણા દ્વારા મોટી ગેરંટી આપવામાં આવી છે। ત્યાર પછીના ખેડૂતો માટે ખુશખબરી ભર્યા સમાચાર। બાગાયતી ખાતાની અંદર મિત્રો આઈ ખેડૂત પોર્ટલમાં નવી જાહેરાતો મૂકવામાં આવી છે, જેમાં ખેડૂતોએ મિની ટ્રેક્ટર ખરીદવું હોય, પાવર ટીલર મશીન ખરીદવું હોય, અન્ય પાક સંરક્ષણના સાધનો ખરીદવા હોય, કોલ્ડ સ્ટોરેજમાં માલ રાખવો હોય, આ તમામ જાહેરાતો બાગાયત ખાતા મિત્રો વિભાગની અંદર કરવામાં આવી છે। આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને તમામ જાહેરાતો જોઈ લેજો। જે જાહેરાતમાં ફોર્મ ભરવું હોય એ 12 માર્ચથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। 11 મે છેલ્લી તારીખ રાખવામાં આવી છે। 11 મે સુધી આ પોર્ટલ ખુલ્લું રહેવાનું છે। જે મિત્રોએ અરજી કરવી હોય અત્યારે જ મિત્રો કરી લેજો। ખેડૂતો માટેની આ સૌથી મોટી ખુશખબર તમામ મિત્રો માટે આપવામાં આવી છે। તો બાગાયતી ખાતાની અંદર વિવિધ યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જાહેર કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો આધાર કાર્ડને લઈને મોટી અપડેટ સામે આવી છે। જે મિત્રોને હજી પણ આધાર કાર્ડ અપડેટ કરાવવાનું બાકી હોય, મફતમાં અપડેટ કરાવવું હોય તો 14 માર્ચ તારીખ હતી એને લંબાવીને હવે 14 જૂન કરવામાં આવી છે। એટલે હવે તમામ મિત્રો 14 જૂન સુધી આધાર કાર્ડ મફતમાં અપડેટ કરાવી શકશે। તો તમામ મિત્રો માટે આ મોટા સમાચાર છે। જે મિત્રોએ સર્વિસ જોતી હોય તો માય આધાર પોર્ટલ ઉપર જઈને જાતે જ ઓનલાઈન અરજી કરી લેજો। તો આધાર કાર્ડમાં મફત અપડેટ કરાવવાની તારીખ ફરીવાર લંબાવી દેવામાં આવી છે। ત્યારે કેસર કેરીનું આગમન ગુજરાતની અંદર થઈ ગયું છે। ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન। હરાજીમાં 10 કિલો કેરીના ભાવ 1900 થી 3000 રૂપિયા બોલાયા છે। સારા ભાવ મળાતા ખેડૂતો ખુશાલ જોવા મળ્યા છે। જોકે આ વખતે કેસર કેરીની સિઝનનો ગોંડલમાં એક સપ્તાહ મોડો પ્રારંભ થયો છે। કેસર કેરીમાં પ્રખ્યાત ગણાતી તાલાળા ગીરની કેસરની કેરીનું આગમન ગોંડલ માર્કેટ યાર્ડમાં થઈ ગયું છે। તો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તમામ લોકો માટે આજના સમાચાર ખૂબ જ ઉપયોગી લાગ્યા છે। તમારા મિત્રોને પણ અત્યારે જ ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો। આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી લેજો। તો પછી હવે આપણે મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।